જય યોગેશ્વર. ચલો ફ્રેન્ડ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જુઓ આજે અમે શું બનાવીએ છીએ. હા, આજે અમે આલુ પરોઠા અને પનીર પરોઠા બધું ભેગું મિક્સ પરોઠા બનાવીએ છીએ. જો આ ઢોકળી છે, મરચું, પનીર અને આ પાલક, આ બટાકા સુધરું છે, ફોલોય છે, પછી બટાકા શેણી કાઢી અને બધું કરીને લોટ બધ્યો બેટા. હા, આ બધું કરી અને પછી પરોઠા બનાવીએ, નાગેર બનાવીએ અને ખાઈએ એટલે તમને બતાવીએ. જો પનીર બનાવ્યું હતું, તે પનીર કાપ્યું અને તરીએ લીધું અને ઘેર બનાવ્યું હતું પનીર એટલે તરી લીધું કાપી. અને પનીરનું શાક બનાવું છું. મહેમાન આવી શકે. દાળ ભાત શાક અને રોટલી થોડો શીરો કરીશું. કરી દઈએ તારમ પરોઠાનું. જો કરવા ડુંગળી ટોમેટું મરચું નાદું બધું શેકાય છે. શેકી પછી ગ્રેવી કરી દઈશું. જો આ પરોઠો બનાવ્યો હતો ને પનીરનો, ઢોકળીનો, પાલકનો, બટાકો બધું નાખી મરચું મીઠું મરિયો ચાટ મસાલો એ બધું નાખીને પરોઠો બનાવ્યો હતો. તે જો અમે ખાવા બેઠ્યા છીએ. પાપડ તર્યા, પેલા બણિયા માટે પેલો ભૂંગળો તર્યો અને અમે ચાનો પરોઠો ખાઈ લઈશું. જય યોગેશ્વર. અમારા વિડીયા ગમતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર.